નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 4 જે છે એનો એક લેક્ચર લીધેલો છે. હવે આપણે પ્રશ્ન વાઇઝ સમજાવવાના છીએ. પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર 1 છે લોરેન્ઝ બળ એટલે શું, તેનું સૂત્ર લખો અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની લાક્ષણિકતાઓ જણાવો. બરાબર સમજો. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની લાક્ષણિકતાઓ આપણે જણાવવાની છે. તો સૌપ્રથમ વાત કરીએ લોરેન્ઝ બળ કેને કહેવાય. તો કે લોરેન્ઝ બળ એટલે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કોઈ એક વિદ્યુત ભાર Q પર આ બંનેના કારણે બળ લાગતું હોય ત્યારે જે બળ મળે એ બળને આપણે કેવું કહીએ છીએ? લોરેન્ઝ બળ. એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ભાર પર બળ લગાડે છે અને ચુંબકીય ક્ષેત્ર પણ આ વિદ્યુત ભાર પર બળ લગાડે છે. તો વિદ્યુત ક્ષેત્રના કારણે આ વિદ્યુત ભાર પર લાગતું બળ Fe અને ચુંબકીય ક્ષેત્રના કારણે આ વિદ્યુત ભાર પર લાગતું બળ Fm, એનો સરવાળો જે છે એના પરિણામના કારણે જે બળ મળે એ બળને આપણે કેવું બળ કહીએ છીએ? લોરેન્ઝ બળ કહીએ છીએ. તો Fe એટલે વિદ્યુત બળ, એટલે તમને ખબર છે વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ કેટલું? QE જેટલું. બરાબર. વિદ્યુત ભારના કારણે લાગતું વિદ્યુત બળ કેટલું? QE જેટલું. અને ચુંબકીય બળ જે છે એ QV ક્રોસ B છે. શું છે? V ક્રોસ B. V વેલોસિટી આવી ગઈ અહીંયા. વેલોસિટી એટલે કે વેગ આવી ગયો, એટલે કે ગતિ હોય વિદ્યુત ભારને તો જ ચુંબકીય બળ જે છે એ લાગશે, નહીતર લાગશે નહીં. એટલે શું આવી ગયો? અહીંયા વેગ આવી જાય છે. બરાબર. તો અહીંયા બંનેમાંથી Q કોમન કાઢીએ તો E પ્લસ V ક્રોસ B થાય. જો અહીંયા વિદ્યુત બળ જે છે એ શૂન્ય હોય, દાખલા તરીકે E ન હોય, ખાલી ચુંબકીય બળ હોય, તો ચુંબકીય બળ શું થશે? અહીંયા ચુંબકીય બળનું સૂત્ર શું થશે? Fm બરાબર QV ક્રોસ B. હવે આપણે જે વાત કરવાના છીએ એ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની વાત કરવાના છીએ. એટલે કે આ બાજુના ભાગની વાત કરવાના છે. વિદ્યુત બળની તો તમને ખબર જ છે. બરાબર. વિદ્યુત બળની તમને ખબર છે. આપણે કોની વાત કરવાની છે? ચુંબકીય બળની વાત કરવાની છે. તો ચુંબકીય બળની લાક્ષણિકતાની આપણે વાત કરવાની છે. તો લાક્ષણિકતા નંબર 1 કહીએ તો આ સૂત્ર ઉપરથી જ આપણે સમજતા જઈએ. તો ચુંબકીય બળનું મૂલ્ય જે છે એ Q, V અને B પર આધાર રાખે. જો અહીંયા Q છે, V છે અને B છે, તો Q, V અને B પર આધાર રાખે છે. બરાબર. હવે ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ એ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા પ્લસ મૂકો તો Q પ્લસ QV ક્રોસ B થાય અને માઇનસ મૂકો તો દિશા ઉલટાઈ જાય. એટલે કે પ્લસ ધન વિદ્યુત ભાર પર જે દિશામાં બળ લાગે એનાથી વિરુદ્ધ ઋણ વિદ્યુત ભાર પર બળ લાગે. બરાબર. એ યાદ રાખવાનું. બીજી લાક્ષણિકતા જોઈએ તો ચુંબકીય બળ એ વેગ V અને ચુંબકીય ક્ષેત્ર B નો સદિશ ગુણાકાર છે. જો અહીંયા શું છે? આ વેગ V અને સદિશ B એનો બેનો ક્રોસ એટલે કે કેવો ગુણાકાર છે? સદિશ ગુણાકાર છે. તેથી સદિશ ગુણાકાર છે તો અહીંયા ક્રોસ કાઢવું હોય તો શું લખી શકું હું? મૂલ્ય Fm બરાબર QVB sin θ લખી શકાય. હવે sin θ મુજબ θ 0 હોય તો અહીં 0 થી મૂકો તમે તો sin 0 ની કિંમત કેટલી થાય? 0 થઈ જાય. અને θ 180 મૂકો તો sin 180 ની કિંમત શું થાય? 0. તો ટોટલ બળ છે એ 0 થશે. એનો મતલબ θ 0 હોય કે 180 હોય તો ચુંબકીય બળ લાગતું નથી. એનો મતલબ વિદ્યુત ભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય કે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય તો એના ઉપર ચુંબકીય બળ લાગતું નથી. એટલે ચુંબકીય બળ એ વેગ V અને ચુંબકીય ક્ષેત્ર B એમ બંનેને લંબ રૂપે લાગે છે. ચુંબકીય બળ જે છે કોને કોને? તો કે વેગ V અને ચુંબકીય ક્ષેત્ર B એમ બંનેને લંબ છે. બંનેને લંબ છે કેમ ખબર પડે? તો કે આ જો સદિશ ગુણાકાર છે V ક્રોસ B છે તો આ V ક્રોસ B થી બનતા સમતલને લંબ શું હોય? F. બરાબર. અને આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી પણ મેળવી શકીએ અને આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી પણ મેળવી શકીએ છીએ. તે જ રીતે લાક્ષણિકતા નંબર 3 જોઈએ. લાક્ષણિકતા નંબર 3 જોવો જોઈએ. 3 લાક્ષણિકતામાં શું કહી શકાય? જો અહીંયા પણ આપણે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપર્યો છે. આ V ક્રોસ B. તમે આ V જે છે V ની દિશામાં આંગળી રાખવાની. બરાબર. અને B ની દિશામાં આમ વાળવાની તો અંગૂઠો શું બતાવે? F ની દિશા. V દિશામાં આંગળી રાખવાની, વેગ જે દિશામાં હોય, અને પછી B આ બાજુ છે તો એ બાજુ વાળી તો અંગૂઠો શું બતાવે છે? F. બળ F ની દિશા બતાવે છે.
બરાબર, એને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહેવાય. હવે ત્રીજા મુદ્દામાં શું કીધું, જો v 0 હોય એટલે કે વેગ શૂન્ય હોય તો ચુંબકીય બળ Fm પણ શૂન્ય હોય. આપણે કીધું હતું જો વિદ્યુતભાર સ્થિર હોય તો સ્થિર વિદ્યુતભાર પાસે ફક્ત શું હોય છે ભાઈ, સ્થિર વિદ્યુતભાર પાસે ફક્ત ને ફક્ત વિદ્યુત ક્ષેત્ર હોય છે, ચુંબકીય ક્ષેત્ર હોતું નથી. આગળના લેક્ચરમાં કીધેલું છે આપણે. તો વેગ શૂન્ય હોય એનો મતલબ એ વિદ્યુતભાર પાસે ચુંબકીય ક્ષેત્ર તો છે જ નહીં. અથવા આ સૂત્રની મદદથી જુઓ તો અહીંયા v0 મૂકો તો ચુંબકીય બળ પણ કેવું થઈ જવાનું છે, 0 થઈ જવાનું છે. બરાબર, એટલે કે ગતિમાન વિદ્યુતભાર જ ચુંબકીય ક્ષેત્ર અનુભવી શકે છે. તો ચુંબકીય બળ Fm બરાબર q ક્રોસ v માં qvb sin θ n કેરેટ થાય. એમાં થીટા કોની વચ્ચે હશે તો કે v અને b વચ્ચેનો ખૂણો છે. આ v અને b વચ્ચેનો ખૂણો શું છે, થીટા છે. પણ આ f છે એ તો વેગની લંબ હશે, f વેગની લંબ હશે અને ચુંબકીય ક્ષેત્ર b ની લંબ હશે, બંનેને લંબ હશે. બરાબર છે, પરંતુ v અને b વચ્ચે કંઈક ખૂણો હશે. એના પછી વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર, જો ચુંબકીય ક્ષેત્ર b ને લંબ 1 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા એકમ વિદ્યુતભાર એટલે કે 1 કુલમ વિદ્યુતભાર પર લાગતું બળ 1 ન્યૂટન હોય તો એ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એમ કહેવાય 1 ટેસ્લા. 1 ટેસ્લા એટલે એ એસઆઈ એકમ છે, ગોસ પણ એકમ છે. આપણે કીધેલું આગળના લેક્ચરમાં 1 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. બરાબર, તો અંતે આપણે કઈ રીતે યાદ રાખી શકીએ કે ચુંબકીય બળની લાક્ષણિકતામાં એક તો ચુંબકીય બળ એ q, v અને b ઉપર આધાર રાખે છે. બરાબર છે, ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ જે છે એ ધન વિદ્યુતભાર પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં હોય. બીજું, ચુંબકીય બળ એ વેગ v અને ચુંબકીય ક્ષેત્ર સદિશ b એનો શું છે, વેગ v અને ચુંબકીય ક્ષેત્ર b નો સદિશ ગુણાકાર છે. સદિશ ગુણાકાર છે એટલે θ 0 કે 180 હોય તો ચુંબકીય બળ 0 થાય. તો ચુંબકીય બળ એ વેગ v અને સદિશ b એમ બંનેને લંબ રૂપે લાગે અને એની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી મેળવી શકાય. બીજો પોઈન્ટ થયો. અને ત્રીજો પોઈન્ટ જે છે એ વેગ શૂન્ય હોય. શું શૂન્ય હોય, વેગ શૂન્ય હોય તો ચુંબકીય બળ પણ શૂન્ય હોય. એનો મતલબ ગતિમાન વિદ્યુતભાર જ શું અનુભવી શકે, ચુંબકીય બળ અનુભવી શકે છે. બરાબર, અને ચુંબકીય બળ જે છે એ એને કોના ઉપર આધાર રાખે, v અને b વચ્ચેના ખૂણા થીટા ઉપર. થીટા જે છે એ બદલાય તો એની દિશા જે છે એ બદલાય છે. ખાસ ચુંબકીય બળ એ દિશા બદલે છે. શેની, વિદ્યુતભારની દિશા બદલવાનું કામ કરે છે. એના વેગનું મૂલ્ય બદલાવતું નથી. આ ખાસ યાદ રાખવાનું છે, વેગનું મૂલ્ય બદલાતું નથી. કોના કારણે, ચુંબકીય બળના કારણે. તો ચુંબકીય બળના કારણે ફક્ત વિદ્યુતભારની ગતિની દિશા એટલે કે વેગની દિશા જ બદલે છે, મૂલ્ય બદલાતું નથી. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો અહીંયા પ્રશ્ન 2 માં જો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર મેળવવાનું. આ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક હોય તો એ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક અહીંયા આપ્યો છે. આ વાહક જે છે એમાં આડછેદનું ક્ષેત્રફળ a છે અને આ વાહકની લંબાઈ l ધારી લીધી. બરાબર, તેથી એનું કદ કેટલું થાય, કદ શું થાય, a × l થાય. બરાબર, આટલા કદ માટે ગતિમાન વિદ્યુતભાર ની સંખ્યા અહીંયા al લખી નાખવાનું, કદ લખ્યું નથી. આટલા કદ માટે ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા કેટલી થાય તો કે સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા એટલે સંખ્યાના છેદમાં કદ. તો સંખ્યાના છેદમાં કદ, કદ એટલે l, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે શું થયું, કદ થયું. તો સંખ્યા બરાબર શું થાય, સંખ્યાને કરતા કર્યું તો આ l n ના ગુણાકારમાં n al થઈ ગયા. એક વિદ્યુતભાર વાહક પરનો વિદ્યુતભાર કેટલો, q. એક વિદ્યુતભાર વાહક પરનો વિદ્યુતભાર, એક દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન જાય છે, એક પ્રોટોન જાય છે, એકનો વિદ્યુતભાર કેટલો છે, q છે આપણે ધારી લીધો, અથવા q = e પણ આપણે પછી ધારશું. બરાબર, તો કદ કેટલું છે, NaL. એટલા કદમાં વિદ્યુતભાર વાહકોનો કુલ વિદ્યુતભાર કેટલો થાય, q' તો કે q ગુણ્યા આટલા કદમાં NaL. બરાબર, એક વિદ્યુતભાર વાહકનો વિદ્યુતભાર q છે તો NaL આપણી પાસે કુલ વિદ્યુતભારની સંખ્યા કેટલી છે, NaL સંખ્યા ઘનતા જેને કહેવાય, આટલા કદમાં રહેલા સંખ્યા એટલે કે NaL વિદ્યુતભારો જે છે એનો વિદ્યુતભાર q' આનો ગુણાકારની સાથે. બરાબર, તો qNaL થાય. રેડી. હવે સુવાહક સળિયામાં સ્થિર વિદ્યુત પ્રવાહ I માટે ગતિમાન વાહકનો સરેરાશ ડ્રિફ્ટ વેગ Vd. બરાબર, સરેરાશ ડ્રિફ્ટ વેગ કેટલો છે, Vd. આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે. બરાબર, ડ્રિફ્ટ વેગ કેટલો છે, Vd છે. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B ની હાજરીમાં
આ ગતિમાન વાહક જે છે એના પર લાગતું બળ કેટલું થાય? F બરાબર વાહક એટલે વિદ્યુતભાર Q ડેશ VD ક્રોસ B થાય. તો આ Q ડેશ ની જગ્યાએ શું મૂક્યા? QNAL VD ક્રોસ B. F ઇઝ ઇક્વલ ટુ QNA. આ VD જે છે એ બહાર કાઢી નાખ્યા. VD અને L સમાન દિશામાં છે. VD અને L સમાન દિશામાં છે તો શું થાય? આ VD ની દિશા કોને આપી દીધી? L ને. તો L ક્રોસ B થઈ ગયા અને VD ની જગ્યાએ L જવા દીધા અને L ની જગ્યાએ શું લઈ લીધા? VD. બે સમાન દિશામાં છે એટલે L ની દિશા આ VD ની દિશા કોને આપી દીધી છે? L ને. બરાબર. હવે જોઈએ તો આ આગળ સૂત્ર આવી ગયું છે QNAVD L ક્રોસ B. આ QN અને VD J ઇઝ ઇક્વલ ટુ A ની VD કહેતા. બરાબર. એ J જે છે એ વિદ્યુત પ્રવાહ ઘનતા છે JA I ક્રોસ B અને J એટલે શું? I ના છેદમાં A અથવા આ A એની VD જે છે એની જગ્યાએ આખાની જગ્યાએ I મૂકો તો પણ ચાલે. તો A કેન્સલ થઈ જાય તો અહીંયા શું સૂત્ર મળી જશે? F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B. જેને સદિશ સ્વરૂપે છે આ અને સદિશ ગુણાકાર છે એને શું કહેવાય? F ઇઝ ઇક્વલ ટુ ILB sin થીટા. અહીં વિદ્યુત પ્રવાહની દિશા આ I જે છે આ L છે સદિશ L. સદિશ L ની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં છે. વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે પરંતુ અહીંયા L જે છે એ કેવી રાશિ લીધી છે? સદિશ રાશિ છે. તો L ની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં છે અને વિદ્યુત પ્રવાહ કેવી છે? અદિશ રાશિ છે. હવે કોઈ પણ યાદચ્છિક આકાર હોય તો એ કોઈ પણ યાદચ્છિક આકાર માટે જો તારનો બીજો કોઈ યાદચ્છિક આકાર હોય તો સૂક્ષ્મ લંબાઈ આપણે લઈએ DLJ એનો બનેલો હોય તો એ ટુકડા પર લાગતું બળ શું થાય? F ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. આવા જે ટુકડા હોય જે એટલે 1 થી n સુધી એમ કોઈ પણ ટુકડો હોય તો 1 થી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા મૂકી દો 1 2 3 કોઈ પણ. તો અહીંયા IDJ ક્રોસ B. બરાબર. તો અહીંયા સમ એટલે આ સિગ્મા એટલે શું? આ બધા ટુકડા ઉપર લાગતા બળનો સરવાળો બતાવે. બરાબર. તો F ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IDJ ક્રોસ B થાય. રેડી?